હનુમાન બજાર દાહોદમાં ચોરીનો પ્રયાસ, તાળા અને તિજોરી તોડી મોટું નુકસાન ટળ્યું. દાહોદ શહેરના હનુમાન બજાર વિસ્તારમાં આવેલા ટાર્ગેટ કોમ્પ્યુટર સેન્ટરની ઉપર આવેલી જગ્યા પર ગઈકાલે રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે લગભગ 3:45 અજાણ્યા ચોરોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ જગ્યા અંદર રાખેલી તિજોરીના તાળા પણ તોડ્યા, પરંતુ સ્થળના માલિક અનિલકુમાર દ્વારા ત્યાં કોઈ કિંમતી સામાન કે રોકડ ન રાખવામાં આવતી હોવાને કારણે આર્થિક નુકસાન થતું બચી ગયું. ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારના લોકોમાં ચિંતા ફેલાઈ છે. હનુમાન બજાર જેવી વ્યસ્ત અને વ્યાપારી જગ્યા પર આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા અંગેના પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા રાત્રે પેટ્રોલિંગ અને સીસીટીવી સર્વેલન્સ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ચોરને ઓળખ માટે આસપાસના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. ભરત પ્રજાપતિ, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. અનિલભાઈ, આપણે જે હનુમાન બજારમાં જે ઘટના ઘટી છે તમારા રૂમ પર, એના વિશે થોડીક માહિતી આપજો. શું કહેવા માંગો છો? એટલે પરમ દિવસે હું મારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતો હતો. અમારી ઉપર એક માસી છે, એમનું મારા પર ફોન આવ્યો કે અનિલભાઈ તમે અહીં આવી જાઓ, તમારો દરવાજો ઓપન છે, અંદર લાઇટ ચાલુ છે અને બધું સામાન વેર વિખેર થયેલું છે. આટલું સાંભળીને હું તરત લોકેશન પર મારા ત્યાં ઉપર ટાર્ગેટ કોમ્પ્યુટરની ઉપર આવ્યો. એ ફ્લેટ મારું જ છે અને મેં ત્યાં જોયું તો બધું દરવાજો તૂટેલો હતો, તિજોરી તૂટેલી હતી, ચારે બાજુ મારું સામાન વેર વિખેર થયેલું હતું. તો મેં જોયું કે ભાઈ આ લાગે ચોરી થઈ છે. એમાં ટાર્ગેટ કોમ્પ્યુટરની બહાર એક સીસીટીવી કેમેરા લાગેલા છે. એ કેમેરામાં મેં જોયું તો મને જોયું કે રાત્રે 3:45 3 માણસો બાઇકથી આવ્યા છે. એ લોકો ઉપર ચોરીના ઈરાદેથી અંદર ગયા, તોડીને અંદર ચોરી પણ કરી છે એમને. મારે વાઈફનું એક ચાંદીનું આપણે હાર હતું, પેન્ડલ હતા, એના પર સોનાની પોલિશ ચડેલી હતી, એ લઈ ગયા છે. બીજું બધું અમુક વસ્તુ સાહેબ ચોરી થઈ છે. એટલું બધું એ લઈને એ લોકો 4:15 અહીંથી નીકળતા બી મને સીસીટીવીમાં જોવાય છે. આ વસ્તુનું મેં જાણ પોલીસ સ્ટેશનમાં કરી છે, એપ્લિકેશન કરી છે અને પોલીસવાળાએ બધી એના પર કાર્યવાહી જે બી આગળ છે હાથ ધરી છે. અંદાજે કેટલું નુકસાન થયું છે તમારે? અંદાજે તો હું કન્ફર્મ ના કહી શકું, કેમ કે બહુ જૂનું હાર હતું, પણ તો એ આપણે લાગે 25 થી 30 હજાર જેવું મારે નુકસાન થયું છે. પોલીસમાં જાણ કરી છે તો પોલીસનું શું કહેવું છે? હા, પોલીસવાળા ભાઈ આજે પણ આવ્યા હતા. લગભગ 2 દિવસથી એ લોકો રેગ્યુલર આવી રહ્યા છે, જગ્યા જોઈ છે. ફિંગરપ્રિન્ટ્સવાળા બી આવ્યા હતા, FSL વાળા, એ લોકોએ બી દેખ્યું આખું લોકેશન પર. અને એ લોકો કહે છે કે અમે મારી રીતે તપાસ કરીને તમને આગળ જે પણ હશે એ જણાવીશું. શું અહીંના રહીશોનું શું કહેવું છે? અહીંના રહીશોનું એમ થોડુંક મનમાં ગભરાટ છે, કેમ કે એક જ સાથે એક જ દિવસમાં આવું ઘણા બધા બનાવ બને છે. એટલે લાગે મારા જ્યાં સુધી મને નોલેજમાં છે 4 થી 5 ઘટના આવી ઘટી છે, જેમાં 2 થી 3 ઘરોમાં ચોરી બી થઈ છે અને સારા એવા પૈસા લઈ ગયા છે એવું મને જાણ થયું છે. અને મારે ત્યાં બી મેં જ્યારે કેમેરામાં જોઉં છું તો સામેવાળા ઘરમાં બી આવું પ્રયાસ કર્યો છે. મારી સામે એક બિલ્ડિંગ છે, એના પર બી 3જા માળ પર ચડવાની કોશિશ કરે છે. અને આવી હિંમત, આવી રીતે એક જ રાતમાં આટલું બધું કરવું એ થોડું અજીબ હતું એમ. કેમ કે હમણાં અમે જે વિસ્તારમાં રહીએ હનુમાન બજાર, એ દાહોદનું સૌથી સારામાં સારું અને સૌથી સેફ માનવામાં આવે છે. ત્યાં ચોરી જેવો શબ્દ તો કોઈ દિવસ નથી સાંભળ્યો. શું નામ આપનું? મારું નામ અનિલભાઈ છે. હું ટાર્ગેટ કોમ્પ્યુટર ચલાવું છું, નોવાનર છું. ઓકે, થેન્ક યુ. મોસ્ટ વેલકમ.